પ્રભુએ આચારાંગ સૂત્રમાં એક અદ્ભુત વાત રજૂ કરી છે. પ્રભુ કહે છે કે મુશ્કેલી એ નથી કે આપણા મનમાં કેટલા વિચારો આવે, મુશ્કેલી એ છે કે જે વિચારો આવે છે એનો માલિક કોણ. વિચારો આવે એ તોફાન નથી, પણ આવેલા વિચારોને કેટલું વજૂદ આપવું એ નક્કી કરનાર ન હોવો એ તોફાન છે. એક સાધક આત્મા એને મહર્ષિ નાગેન્દ્રને પ્રશ્ન કર્યો કે મારે મારા વિચારો એના પર કંટ્રોલ કઈ રીતે કરવો. અને આ એવો પ્રશ્ન છે એવરગ્રીન, કોઈ પણ સમયે આ પ્રશ્ન પૂછાતો જ રહ્યો છે. અને મહર્ષિઓએ, બહુશ્રુત ભગવંતોએ કરુણા કરીને, સાધક આત્માઓએ કૃપા કરીને આના અલગ અલગ જવાબ આપ્યા જ કર્યા છે. તો મહર્ષિએ આ પ્રશ્નના જવાબમાં એક કથા થઈ. એમને કહ્યું કે આપણે જે રાજ્યમાં છીએ ને ત્યાંના પાડોશી રાજા, એ પાડોશી રાજાને ત્યાં એક દિવસ સમાચાર આવ્યા કે બાજુનો રાજ્ય વાળો રાજા આપણા પર આક્રમણ કરવાનું વિચારે છે. રાજા બુદ્ધિશાળી હતો, પણ એને પોતાના મંત્રીઓ સામે નજર ફેરવી કે આ જે સમાચાર આવ્યા છે, આ સમાચાર એના પર આપણે શું કરવું જોઈએ, કયા પગલા લેવા જોઈએ. મંત્રીઓ અલગ અલગ, એમની જવાબદારીઓ અલગ અલગ, એમના વિચારો અલગ અલગ. તો જે સેના મંત્રી હતા, સંરક્ષણ મંત્રી, એને કીધું કે મહારાજ એ આક્રમણ કરે એ પહેલા જ આપણે કરી દેવું જોઈએ. શાંતિની વાત વિચારાય જ નહીં. સંરક્ષણનો પહેલો સિદ્ધાંત, દુશ્મન છાપો મારે એ પહેલા એને અંધારામાં રાખી તમે તૂટી પડો. તો મારી તો એક જ વાત છે, આજે પણ એ જ છે, કાલે પણ એ જ રહેશે કે શાંતિ એ નબળાઈ છે, શાંતિની વાત કરવી જ નહીં. સમાચાર મળ્યા નથી કે આક્રમણ કરી દે. હવે જે અર્થમંત્રી હતો, વિત્ત મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર, એને રાજ્યનો ભંડાર જોવાનું. એને રાજાને કીધું કે મહારાજ એક મિનિટ, મારો અભિપ્રાય એ છે કે રાજા ભલે ગમે તે વિચારતો હોય, પણ બાજુના રાજ્ય સાથે આપણા રાજ્યના લોકોનો વેપાર ધીમે ધીમે વધી રહ્યો છે અને બહુ મજબૂત સ્થિતિમાં આવી રહ્યો છે. આપણું એક્સપોર્ટ વધારે છે, ઇમ્પોર્ટ ઓછું છે, અને આ જે ગેપ ડેવલપ થઈ રહ્યો છે એનાથી આપણો ખજાનો સક્ષમ થઈ રહ્યો છે. યુદ્ધના નામ પર આપણે એક તરફ તો ખર્ચો ભોરી લઈશું અને બીજી તરફ સંબંધો બગાડી અને વેપારને નુકસાન કરીશું. આપ એ પણ જોજો કે વેપાર કઈ રીતે ચાલુ રહે એને આંચ ન આપવી જોઈએ. તો મારી ખાસ ભલામણ છે કે યુદ્ધ કરતા પહેલા આ દૃષ્ટિકોણને નજરમાં રાખવામાં આવે. હવે જે ધર્મ મંત્રી પુરોહિત હતા, એનું કામ જ બધે શાંતિ જાળવવાનું. તો એને તો રાજાને કીધું કે રાજન, સંરક્ષણ એક તરફ, વેપાર બીજી તરફ. મારી તો સ્પષ્ટ વાત છે, ધર્મ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે પહેલું પગલું યુદ્ધ નહીં, પહેલું પગલું સંવાદ હોવું જોઈએ. આપણે એ રાજા સાથે સંવાદ ડેવલપ કરીએ, એને શું વાંધો પડ્યો છે પૂછીએ અને નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરીએ. થોડી ફ્લેગ મીટિંગ કરવી જોઈએ કે જેથી બે બાજુના લોકો બેસે અને પરસ્પર ચર્ચા કરે. આપણે ડેલિગેશન મોકલીએ, એકચ્યુઅલી આપણા એમ્બેસેડર ત્યાં છે જ, આપણે એને આગળ વધારીએ અને એ બધું કરીને આપણે કોઈક રીતે આ વસ્તુની સુલેહ કરી. હવે જે ઇન્ટેલિજન્સ ગુપ્તચર વિભાગ, એના મંત્રી, એને રાજાને કહ્યું કે રાજન, આવો વિચાર પણ જયારે આવે ને કોઈના મનમાં, એની પાછળ પણ કેટલાય કાવતરા હોય છે. આપણે એ તપાસ ખાસ કરવી જોઈએ કે એ રાજાને આપણી સામે ભડકાવનાર કોણ છે. આખું કોઈ કાવતરું નથી ને. કદાચ એવું બને કે યુદ્ધ આપણા બે રાજ્યનું થાય, લાભ કોઈ ત્રીજા રાજ્ય લઈ જાય. કોઈ હોઈ શકે છે કે ત્રીજા રાજ્ય વાળાએ આ યુદ્ધ ભડકાવવા માટે જ આ વસ્તુ કરી હોય. તો મને થોડો સમય આપો,
મારા ગુપ્તચરો બધે જ ફેલાયેલા છે, થોડોક સમય આપો, અને એ સમય એમાં હું બધી તપાસ કરીને આપણે આગળ એક ફાઇનલ રિપોર્ટ રજૂ કરું કે ક્યાં કોણ શું વર્તી રહ્યું છે, અને પછી સ્ટ્રેટેજીથી આગળ વધીએ. હવે જે સંબંધ મંત્રી હતા અલગ અલગ રાજ્યો સાથેના, જેને તમે વિદેશ મંત્રી કહી શકો, એ વિદેશ મંત્રીએ કહ્યું કે સાહેબ, આપણું રાજ્ય એવી મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે કે જાણે આજુબાજુના રાજ્યોની ધરી બની રહ્યું છે. સંબંધો આપણે વિકસાવી રહ્યા છીએ. આપણી ભૂમિકા અત્યારે શાંતિદૂત તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે, અને આ એક પોલિટિકલ પાવર છે આપણા હાથમાં કે અનેક રાજ્યો આપણું કહ્યું માને છે. એમાં આપણે જો આક્રમણમાં ઉતરી જઈશું તો જે 5 વર્ષની મહેનતથી એક જે ઇમેજ ડેવલપ કરી છે આપણા રાજ્યની, ઇમેજ આખી બરબાદ થઈ જશે. સાહેબ, આપણે પહેલા કંઈ પણ નિર્ણય લેતા પહેલા આ ઇમેજને ફોકસ કરવી જોઈએ, આપણી જે આ ઇમેજ છે તે. અને ત્યાં આગળ જે ઇતિહાસ મંત્રી હતા વૃદ્ધ, જે બધા સલાહકાર સમિતિના સભ્યો હતા, એમને કહ્યું કે રાજન, મારી ખાસ ભલામણ છે અમારા બધાની, આ એમને તો ધોળા નથી થયા, કેટલી દિવાળી ને હોળીઓ જોઈ નાખી. ઇતિહાસ તપાસો, અને ઇતિહાસને તપાસીને જ કોઈ પણ નિર્ણય લો, એમને આગળ ન વધો. દરેક મંત્રી પોતાની વાત રજૂ કરતા રહ્યા, અને દરેકની વાત કોઈક રીતે સાચી હતી, પણ દરેકનો નિર્ણય પાછો જુદો હતો. રાજા મૌન રહ્યો. તો રાજાની સાથે જે બોડીગાર્ડ, એમનો અંગત મિત્ર ઉભો હતો, એને વિચાર કર્યો કે રાજા બહુ મૂંઝાઈ ગયા છે. દરેક જણ અલગ કે છે, સંરક્ષણ મંત્રી અલગ કે, વિદેશ મંત્રી અલગ કે, વ્યાપાર મંત્રી અલગ કે, શું કરવાનું ભાઈ? એને રાજાને કીધું કે રાજન, બહુ મૂંઝાઈ ગયા ને, કોનું માનવું, શું કરવું? રાજાએ જવાબ આપવાને બદલે શાંતિથી વિચાર કરી અને પોતાનો નિર્ણય જાહેર કર્યો. રાજા એક જ વસ્તુ કહી કે મંત્રીઓનો ધર્મ છે સૂચન આપવા, પણ રાજાનો અધિકાર છે નિર્ણય લેવો. બધાની વાત સાંભળીને પણ નિર્ણય વિવેક બુદ્ધિથી લેવાય, લાભ હાનિ તપાસીને લેવાય. જો કોઈ એક જ મંત્રીનું કહેલું હું માનવાનું શરૂ કરી દઉં તો મારું રાજ્ય નષ્ટ થઈ જાય. મારે તો બધાનું સાંભળવાનું અને એ પ્રમાણે છેલ્લો નિર્ણય આપવાનો. મહર્ષિ નાગેન્દ્ર એમને પેલા સાધકને સમજાવ્યું કે આ જ વાત આપણે સમજવાની છે. આપણી બુદ્ધિમાં ઉઠતો દરેક વિચાર આવો એક મંત્રી હોય છે, અને એ મંત્રી એ આપણને પોતાની સલાહ આપી દે છે. દરેક વિચારને બોલવાનો અધિકાર હોઈ શકે છે, પણ રાજ્યનો માલિક તો કોઈ એક જ હોય. તમારી બુદ્ધિનો માલિક તમે એક જ હો. દરેક વિચારને એનું કહેવા દો. નિર્ણય કોણ કરશે? તમે. તમારું મન નહીં, તમે. એક ક્ષણે મન એમ કે છે કે આ કાર્ય કરવું જોઈએ, બીજી ક્ષણે મન એમ કે છે કે હમણાં નહીં, પછી કરીશ. ત્રીજી ક્ષણે મન એમ કે છે કે અત્યારે જ કરવું જોઈએ, એમાં મોટો લાભ છે. તો ચોથી ક્ષણે મન એમ કે છે કરી તો લઈએ, પણ લોકો શું કે છે? પાંચમી ક્ષણે મન એમ કે છે શરૂઆત તો કરો, ધીમે ધીમે થતું જશે. તો મતલબ થયો કે બુદ્ધિ કોઈ એક વિચારનું નામ નથી. બુદ્ધિ તો આવતા અનંત વિચારો, સ્મૃતિઓ, કલ્પનાઓ, દલીલો, શંકાઓ, ભયો, ઈચ્છાઓ, માન્યતાઓ, આ બધાનો સમૂહ છે. તમારા મનમાં સ્મૃતિઓ પણ પડી, શંકાઓ પણ પડી, તર્કો પણ પડ્યા, માન્યતાઓ પણ પડી, અને આ બધું જ ભેગું થાય અને જે રચાય એનું નામ જ બુદ્ધિ છે. તો બુદ્ધિ એ તો અનેક સ્વરૂપે રજૂ થવાની, અનેક વિચારો આપવાની. કરવાનું કોને છે? તમારું. જ્યારે પ્રભુ ફરમાવે છે
મનુષ્ય બહુ ચિત્તવાન. પ્રભુએ કહ્યું કે મનુષ્ય એ કોઈ એક નથી, એ પોતાની અંદર અનેક ચિત્ત, અનેક અવાજ, અનેક દિશા લઈને બેઠું. મનુષ્ય બહુ ચિત્તવાન. પશુ એક ચિત્ત હોય છે. પશુને તમે કોઈ દિવસ એવી શંકા કરતું જોયું કે અત્યારે મારે ખાવું કે નહીં ખાવું? આવી શંકા પણ એ કરે છે નહીં. એનું એક ચિત્ત હોય છે, કરવાનું એટલે કરવાનું, કોઈ પણ ભોગે કરી લેવાનું. જ્યારે મનુષ્ય બહુ ચિત્તવાન, અનેક વિચાર એ મનુષ્યને મૂંઝવી નાખે. તમારે જો મૂંઝાવું ન હોય તો તમારે તમારી બુદ્ધિને વશ કરવી પડે, જીતવી પડે. બુદ્ધિને વશ કરવાનો અર્થ એ નથી કે તમે વિચારોને દબાવી દો. આ એનો અર્થ નથી બુદ્ધિને વશ કરવાનો. કેટલાક લોકો એવું માને છે કે બુદ્ધિને વશ કરવી એટલે વિચારવાનું બંધ કરી દેવું. નહીં. આનંદગંજી મહારાજે લખ્યું છે કે વિચારવાનું બંધ કરવા માટે ગમે તેટલા ઉપાય કરો, મરડું કિમહી ન બાજે. આ રીતે તો મન ક્યારેય વશ થવાનું નથી. મનડું કિમહી ન બાજે. ઘોડાને વશ કરવો એનો અર્થ એવો થાય કે ઘોડાના પગ કાપી નાખવો, ઘોડાને બાંધીને મૂકી દેવો, એવો અર્થ થાય નહીં. ઘોડાની શક્તિથી એ શક્તિને પ્રયોજીને ઘોડાને યોગ્ય દિશામાં દોડાવી દેવો, એ ઘોડાને વશ કરવાનો અર્થ છે. ઘોડાને વશ કરવાનો અર્થ ઘોડાની ગતિ સમાપ્ત કરી દેવી એ નથી થતો. ઘોડાની ગતિને યોગ્ય દિશામાં લઈ જવી એ ઘોડાને વશ કરવાનો અર્થ છે. નદીને નિયંત્રિત કરવી, બરાબર, એનો અર્થ એવો થાય કે નદીને સૂકવી નાખવી નહીં. નદીને નિયંત્રિત કરવાનો અર્થ એ થાય છે કે એની અંદર જે ઉર્જા છે, એની પાસે જે પાણી છે, એને નહેરો વાટે યોગ્ય રીતે ખેતરો સુધી પહોંચાડી દેવું. એ નદી પર કરેલું નિયંત્રણ છે. જે નદી વિનાશ વેરતી હતી, જે નદી પૂરને લીધે ખેતરોને ખલાસ કરતી હતી, અને જે નદીનું પાણી એ બાતલ જતું હતું, એ જ નદીને યોગ્ય નહેરો દ્વારા ખેતરો સુધી વાળી દેવી એ નિયંત્રિત કરવાનો અર્થ છે. તો ઘોડાને નિયંત્રિત કરવા માટે એને બાંધવામાં નથી આવતો, નદીને નિયંત્રિત કરવા માટે એને સૂકવવામાં નથી આવતી, તો મનને નિયંત્રિત કરવા માટે મનને ખલાસ કરવાની જરૂર નથી. વિચારવાનું બંધ કરવું એ જ નિયંત્રણ, એ માન્યતામાંથી બહાર આવવું પડે. મન પર નિયંત્રિત કરવાનો અર્થ એક જ થાય છે, મનની શક્તિને યોગ્ય દિશામાં વાળી દેવી. જે લોકોએ મનને બાંધવાનો, મનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, એ બધા જ હાર્યા. પછી એ આનંદગંજી પણ હોય કે પછી મહારાજ તમારા જેવા ઘન ચક્કર પણ હોય, કોઈ બચવાનું નથી. પણ એ જ મનની શક્તિને યોગ્ય દિશામાં વાળી દો, તમે જીતી શકો. મન પ્રશ્ન કરશે, મન તપાસ કરશે, મન વિશ્લેષણ કરશે, મન ભૂતકાળની સ્મૃતિઓમાંથી શીખવાનો પ્રયત્ન કરશે, મન ભવિષ્યનું ઘડતર કરવાનો પ્રયત્ન કરશે, મન સત્ય અને અસત્ય વચ્ચે ભેદ સમજવાનો પ્રયત્ન કરશે. અને આ બધું જ જરૂરી છે મનનું કાર્ય. અને આ સિવાયનું બધું બિનજરૂરી છે. તમારે માત્ર બિનજરૂરીને અટકાવીને જરૂરી જે છે એને ચાલુ રાખી દેવાનું. ભાગ્યશાળી માલિક વગરની બુદ્ધિ એ પોતાની શક્તિનો જ વિનાશ કરી બેસે છે. એક નિર્ણય મન 100 વખત બદલ્યા કરે છે, અને એ બદલીને એક જ કારણ કરે છે કે પોતે જેની તરફેણ કરતું હોય એનું સમર્થન શોધે છે. મને ખબર છે અમારી પાસે શ્રાવકો જયારે પ્રશ્ન પૂછવા આવે ને ત્યારે એ સમજવા નથી આવતા હોતા. પોતાનો જવાબ, એનું સમર્થન જ્યાંથી મળે તે કરવા માટે આવતા હોય. ધારો કે એમને પૂછવા આવે કે માસક ક્ષમણ કરવું એ કરીએ મારે સાહેબ, ત્યારે એનો મતલબ એ નથી થતો કે અમને પૂછે છે હા કે ના, એવું નથી થતો. ધારો કે એમની સ્થિતિ જોઈને મેં ના પાડી કે તમારે હમણાં કરવાનું નથી, તે શું કરશે? અહીંથી નીકળીને બીજા ઉપાશ્રયમાં જશે અને ત્યાં મહાત્માને પૂછશે. ત્યાં ના પાડે તો ત્રીજે પૂછશે, પણ કરશે શું?
પોતાનું પોતાનું. તો તમારું મન પણ તમારી સાથે આ જ કરે છે. એ તમને સેંકડો વિચારો આપે છે, પણ દર વખતે એ એની તરફેણના કારણો આપે છે કે જે એને તમારી પાસે કરાવવું છે, એની તરફેણના આપે છે. અને આને જ કહેવાય છે પેકિંગ. તમે ગીતાજી વાંચો, એમાં તમને એક ભયંકર નવાઈ લાગશે. ભયંકર એટલા માટે કેમ કે આવી નવાઈ લાગવી જ જોઈએ. તમને સમજાશે જ નહીં કે આવું કેમ થયું. તમે અર્જુનનો પ્રશ્ન વાંચો, સમગ્ર પ્રશ્ન એમાં અર્જુન એક જ વાત કરે છે કે યુદ્ધ કરવા જેવું નથી. યુદ્ધથી આવો સંહાર થાય છે, યુદ્ધથી આટલા લોકો હણાય છે, યુદ્ધથી આટલી પ્રજા બરબાદ થાય છે, યુદ્ધથી આવા નુકસાનો થાય છે, માટે યુદ્ધ કરવા જેવું નથી. આ અર્જુનના પ્રશ્ન. અને આમાંની એક પણ દલીલનો જવાબ, એક પણ દલીલનો કૃષ્ણે ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં આપ્યો જ નથી. કે આપણને એમ થાય, જો તમે કોઈ વૈજ્ઞાનિકને બેસાડો અને એને કહો કે તમે એક સોફ્ટવેર એવું બનાવો કે અર્જુનના પ્રશ્ન અને દરેક પ્રશ્ન સામે કૃષ્ણે આપેલો જવાબ, પેલો ઉભો થઈ જશે કે આ કઈ થતું જ નથી મેચ, આ પ્રશ્ન આ જવાબ કોઈ મેચ જ નથી થતું. કેમ કે એક પણ પ્રશ્નનો જવાબ જ નથી આપ્યો કૃષ્ણે. ખરેખર કૃષ્ણે શું કર્યું? બહુ સરસ વાત વિનોબાજીએ લખી છે. એમના જે ગીતા પ્રવચનો છે એમાં એમને આનું એક સારું સરસ વિશ્લેષણ આપ્યું છે કે અર્જુનના જે પ્રશ્નો હતા ને, એ પ્રશ્નો તો પેકિંગ હતું. જો અર્જુન સામે એના પોતાના સગાવાલા ઉભા ન હોત તો આમાંનો એક પણ પ્રશ્ન અર્જુન કરવાનો નહોતો, એક પણ નહીં. એ યુદ્ધને ખરાબ ગણતો જ નથી. કેટલા યુદ્ધ કરીને આવ્યો છે, યુદ્ધને ખરાબ ગણતો જ નથી. કેમ કે ક્ષત્રિય છે અને ધર્મ માટે યુદ્ધ કરવું એનો સ્વધર્મ છે, એ ખરાબ ગણતો જ નથી. પણ અત્યારે એને જે મોહ વળગ્યો છે, સ્વજનો સામે કેવી રીતે યુદ્ધ કરવું, એ મોહને કેવી રજૂ કેમ કરવું કે મને આ સ્વજનોની ચિંતા સતાવે છે, મને આમ થાય છે, મારા પોતાના લોકોને જ કેમ મારું, મને આ બધા પ્રશ્નો છે. એટલે શું કરે છે ડાયો માણસ? ડાયો માણસ પોતાની કોઈ પણ લાગણીને સરસ રેપ કરીને, પેકિંગ કરીને રજૂ કરે. એ પોતાની કોઈ પણ લાગણી સીધા રૂપમાં ન મૂકે, એ એને સરસ ઉપર એક કવર કરે અને પછી મૂકે. કૃષ્ણને વળગ્યો છે મોહ અને રજૂ કરે છે ફિલોસોફી, ડાપણ. પણ કૃષ્ણ અરી સમજે છે કે આના મૂળમાં શું છે. માટે એ મૂળમાં જે એનો સ્વધર્મ હતો એ સમજાવી એનું સમાધાન કરે. આખી ગીતા સ્વધર્મના પોષણમાં છે. એ જ રીતે તમે તમારા મનને જોજો, ઘણી વખત તમે જે કારણો રજૂ કરો છો એ કારણો તમે પહેલા જે નિર્ણય લઈ લીધો હોય છે એ નિર્ણયને માત્ર પોષણ આપવા માટે હોય છે. અસલી વાત કંઈક જુદી હોય છે અને તમે એના પર બહુ બધા આવરણો ચડાવી રહ્યા હો. ગુરુ હંમેશા એ જ કરશે કે મૂળને પકડશે. ભાગ્યશાળી એક વ્યક્તિ સવારે સંકલ્પ કરે છે કે આજે હું ગુસ્સો નહીં કરું. બપોરે પરિસ્થિતિ બદલાઈ જાય છે અને ગુસ્સો કરી બેસે છે, તો પોતાની એ કબૂલ કરવાની હિંમત ન હોય કે મારો સંકલ્પ તૂટ્યો. પોતે એમ ન કહે કે મારાથી મારા સંકલ્પને જીરવાયો નહીં. એ શું કહેશે? અહીં ગુસ્સો કર્યા વગર તો સીધું ચાલતું જ નથી, કરવો જ પડે. સાંજે કોઈક મહાત્માનું યુટ્યુબ પર પ્રવચન સાંભળે પણ એમાં ગુસ્સાની વાત આવે તો મનમાં એમ વિચાર આવે, ક્રોધ તો આત્માનો સૌથી મોટો શત્રુ છે. અને રાત્રે સૂતી વખતે ઊંઘ ના આવે ને પેલી જૂની ઘટના યાદ આવી જાય તો પાછો સંકલ્પ કરે કાલે તો એને બરાબર સંભળાવી દેવી. તમે વિચારો, મહાવીર સ્વામી આને જ કે છે બહુ ચિત્તવાન મનુષ્ય. ચારમાંથી કયો માણસ સાચો છે? સવારે ગુસ્સો નહીં કરવાનો સંકલ્પ કરનારો, કે પછી બપોરે ગુસ્સો કરીને એનો બચાવ કરનારો, કે સાંજે ક્રોધ એ મહાશત્રુ છે એવો સ્વીકાર કરનારો,
કે રાત્રે વિચાર કરનારો કે કાલે એને કેવી રીતે જવાબ આપવો? ચારમાંથી કયો માણસ સાચો છે? ક્રોધ એ મહાશત્રુ છે, એ વાળો માણસ સાચો છે. બેન, પ્રભુ તો એટલું જ કે છે કે આ ચારે છે એ માણસ, એક જ માણસના ચાર સ્વરૂપો છે. એનું ચિત્ત એટલું બધું સક્રિય છે કે એક ચિત્ત ક્ષમા આપવા માંગે છે, બીજું ચિત્ત સંભળાવી દેવા માંગે છે, ત્રીજું ચિત્ત ક્રોધના દૂષણ જોઈ રહ્યું છે, અને ચોથું ચિત્ત એ જ ક્રોધના સમાધાન શોધી રહ્યું છે, એનો બચાવ કરી રહ્યું છે. એક ચિત્ત પરમાત્માની દિશામાં જવા માંગે છે, એક બીજું ચિત્ત જૂની ટેવો છોડવા નથી માંગતું. આ બહુ ચિત્તતા તમારી એ જ તમારી માનસિક અસંગતિ, માનસિક વિચલન એનું કારણ છે. તમારી આ બહુ ચિત્તતા. મનુષ્ય પોતે જ નિર્ણય લે છે અને પોતાના નિર્ણયની વિરુદ્ધમાં પોતે જ દલીલ કરે છે, પોતે જ સંકલ્પ કરે છે, અને સંકલ્પ તૂટી ગયા પછી પોતે જ એનો બચાવ કરે છે, પોતે જ ડાપણની વાત કરે છે, અને એ ડાપણ ખોરવાઈ ગયા પછી પસ્તાવો પણ પોતે જ કરે છે. એ પોતે જ મનને સમજાવે છે, અને ઘડીકમાં મન એને જે સમજાવે તે પાછો સમજી પણ લે છે. કયો માણસ સાચો ગણવો? વિચારોની સંખ્યા ઘટાડી શકાતી નથી. દરેક ક્ષણે એક વિચાર તમારા મનમાં રહેવાનો જ છે. વિચારોની સંખ્યા ઘટાડી નથી શકાતી, પરંતુ એ વિચારોના માલિક બની શકાય. તમે વિચારોની સંખ્યા ઘટાડવા માંગો છો, પ્રભુ કહે છે કે તમે વિચારના માલિક બનો. રાજા મંત્રીઓને ચૂપ નથી કરતો, નિર્ણય શક્તિ પોતાના હાથમાં રાખે. ભાગ્યશાળી એક ધનિક શેઠને ત્યાં એક બહુ જ હોશિયાર નોકર હતો, અને અમારો અનુભવ રહ્યો છે કે ધનિકોના ભાગની જિંદગી એમના નોકરો જ જીવી લેતા હોય. ઘણી વખત એવું રહ્યું. અમે જુહુ હતા, એવું લાગ્યું કે આ મોટા મોટા બંગલા નોકરોને રહેવા માટે જ બનાવવામાં આવ્યા છે, કેમ કે જે માલિક હોય એની પાસે તો કોઈ શાંતિ, કોઈ નિરાશ એ બંગલાની અંદર રહેવા માટેની હોતી જ નથી. બનાવે છે બંગલો માલિક, વાપરે છે કોણ? નોકર. બધી જ્યાં પૈસો હોય અને થોડીક સમજણ ઓછી હોય અને નોકર વધારે સમજદાર હોય, ત્યાં આગળ છે ને એક બહુ વિચિત્ર પરિસ્થિતિ સર્જાય કે માલિક કોણે ગણવાય ધીમે ધીમે અઘરું થતું. તો નોકર એટલો બધો ડાયો, શેઠ બહાર જતા હોય અને સૂચન કરે કે શેઠ આ ટાઈ પહેરી છે, પણ આજે જે રાતની મીટિંગ છે ને, આ મીટિંગમાં આ ટાઈ નહીં ચાલે. આ ચેક્સ વાળી ટાઈ છે ને એટલી સારી નથી લાગતી, થોડું ફોર્મલ જવું પડશે, એટલે ટાઈ બદલી આપે. અને કદાચ એ મીટિંગમાં એવું બન્યું કે શેઠિયાને કોઈએ કહ્યું, આમ હાથમાં લઈને તે પૂછ્યું આ ટાઈ ક્યાંની? તો શેઠિયાને થાય ઓલો સાચો, હા ભાઈ, આ એકદમ સાચો. વસ્ત્ર કયા પહેરવા, આમાંથી વાત આગળ વધે કે કોને મળવું, ક્યાં જવું, કેટલો ખર્ચ કરવો, ક્યારે આરામ કરવો, શું કરવું. અને એમાં પણ થોડી ગોસિપ વગેરે ચાલતું હોય, બીજા શેઠિયાના સમાચારો મળે, આમ થાય તેમ થાય, એટલે પછી નોકર એકદમ હિતેચ્છુ લાગવા માંડે. નોકર સેવક ન રહે, હિતેચ્છુ બની જાય. અને ધીમે ધીમે એવું થતું જાય કે શેઠને ખુદને જ ખબર ન પડે અને કંટ્રોલ એ નોકરના હાથમાં સરકતો છે. થોડા વર્ષ પછી ઘરના લોકોને સમજાવ્યું કે પગાર ભલે શેઠ આપતા હોય, પણ શેઠના શ્વાસ નોકર ગણી ગણીને આપે છે કે તમારે કેટલું જીતવું. અને શેઠને સમજાવવામાં આવ્યું કે તમે શું કરી રહ્યા છો. શેઠે નોકરને બોલાવ્યો અને કહ્યું કે મેં તને મારી સલાહ આપવા માટે રાખ્યો હતો, તું તો મારા જીવનનો નિર્ણય કરતા બની ગયો. આ કેવી રીતે ચાલે ભાઈ? આંખ ઉઘડ્યા પછીનો આ પ્રશ્ન હોય છે કે મેં તો તને સલાહ માટે બોલાવેલો, તું તો મારો માલિક બની ગયો. નોકરે એક જ વાક્યનો જવાબ આપ્યો કે શેઠ,
મેં એ જ કર્યું છે, એટલું જ કર્યું છે કે જેટલું કરવાની તમે મને છૂટ આપી છે. એનાથી વધારે મેં કશું જ નથી કર્યું. તમે મને જેટલી છૂટ આપી એટલું મેં કર્યું. ભાગ્યશાળી તમારા મનને તમે પૂછશો ને કે હું આત્મા, હું માલિક, તારે મારું કયું કરવાનું હતું અને તું મારો માલિક કેમ બની ગયો? તો મન તમને બે ધડક આ જવાબ આપશે કે આત્મા, મારા માલિક, મેં એ જ કર્યું છે કે જે કરવાની તમે મને છૂટ આપી છે. એનાથી વધારે મેં કશું જ નથી કર્યું. તમે તમારા દરેક ભયનું પાલન કર્યું. તમે તમારા દરેક ક્રોધને યોગ્ય ઠેરવ્યો છો. તમે તમારા મનની દરેક શંકાની પાછળ દોડ્યા છો. તમે તમારા મનની દરેક કલ્પનાને સત્ય માની છે અને આ જ બધું થવાના લીધે કલ્પનાને સત્ય માની, શંકાની પાછળ દોડ્યા, ક્રોધને યોગ્ય ઠેરવ્યો, ભયનું પાલન કર્યું. તો મન છે એ સાધન હતું, સલાહકાર હતું, એમાંથી હળવે રહી અને તમારું માલિક બની ગયું. પછી તમે ફરિયાદ કરવા આવો કે મન મારું માનતું નથી, મને મન થતું નથી, મારા મન પર મારો કાબુ રહેતો નથી. આમાંની કઈ ફરિયાદ તમારી સાચી? કઈ સાચી? ભાગ્યશાળી પ્રશ્ન એ છે જ નહીં કે મન તમારું માને કે નહીં. આ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે તમે મનના માલિક બનવા તૈયાર છો? તમે તૈયાર છો કે ખાલી ફરિયાદો કરવી? ખાલી ફરિયાદ. ઘણી વખત તમારી ફરિયાદ છે ને એ તમારો નબળો અને પાંગળો બચાવ હોય. તમારે કશું જ નથી કરવું હોતું, માત્ર ફરિયાદ કરીને, એક અફસોસ કરીને બસ એવું માની લેવું હોય છે કે હું સુધરી ગયો. એટલું માનજો કે પોતાના દોષો માટે આંસુ વેવડાવનારા 99% ખોટાડા હોય. કેમ કે રડવામાં એ સમજી લે છે કે અમારું પૂરું થઈ ગયું. ભાગ્યશાળી પૈસા કોણ? તમારે એક જ વસ્તુ સમજવાની છે કે માલિક માટે પ્રશ્ન જ ન હોય કે નોકર મારું માને છે કે નથી માનતો. માલિકે તો આજ્ઞા જ આપવાની હોય અને નોકરને ભાન કરાવવાનું હોય કે મારી હાજરીમાં તારી મર્યાદા શું, મારી આજ્ઞા સામે તારી ઓકાત શું. બસ આ ભાન જ એને કરાવવાનું. આ કોઈને ડરાવવાનો, ધમકાવવાનો, દબાવવાનો પ્રયાસ જ નથી, પણ મર્યાદા અને સીમા રેખા એને તૈયાર કરવાની વસ્તુ છે. તમે પુખ્ખર વર્ગી બોલો એમાં જ્ઞાન માટે એક વિશેષણ આપ્યું છે, સીમાધરસ્ત વંદે. આ સીમાધર એટલે શું? સીમાધર એટલે તમને દરેક વસ્તુની મર્યાદા નક્કી કરી આપે જ્ઞાન. તમારી પાસે સીમા જ નથી કે મારા મનની લિમિટ કઈ, મન કેટલું મને દોરી શકે, મન કેટલું કહી શકે, મન લિમિટ નથી. તમારા દરેક વર્તનની તમે કોઈ લિમિટ નથી રાખી. સીમા નથી હોતી ત્યાં જે થાય છે એને કહેવાય છે તોફાન. સમુદ્ર પોતાની સીમા ઓળંગે એ સુનામી છે. ધરતી પોતાની સીમા ઓળંગે ભૂકંપ છે. નદી સીમા ઓળંગે પૂર છે. પવન સીમા ઓળંગે વાવાઝોડું છે. દરેક વસ્તુ એની સીમામાં રહે તે વ્યવસ્થા છે. તમારે તમારા જીવનની વ્યવસ્થાઓ, તમારી સીમાઓ નક્કી કરવી પડશે શુદ્ધ જ્ઞાનના બળે. જો તમારું જ્ઞાન એ સીમાધર નથી બનતું તો એ વંદનીય પણ નથી રહેતું. સીમાધરસ્ત વંદે. જ્ઞાન તો જ વંદનીય છે કે બાઉન્ડ્રી નક્કી કરી આપે. બાઉન્ડ્રી એ બંધન નથી, બાઉન્ડ્રી તમારી સલામતીની ગેરંટી છે. ખેતરમાં ઉગેલો પાક, એની આસપાસ જે વાડ બનાવવામાં આવે એ વાડ પાક પરનું બંધન છે કે પાકની રક્ષાનું વરદાન છે? પાકની રક્ષાનું વરદાન છે વાડ. તો એ જ રીતે જ્ઞાનના બળે તમે જે સીમાઓ નક્કી કરો એ સીમા એ તમારું બંધન નથી, એ સીમા
તમારી આત્માની રક્ષણ કરવા માટેની એક મજબૂત વાડ છે. ભાગ્યશાળી આંતરિક માલિકી પણ પ્રગટ થાય ને ત્યારે મનુષ્યના જવાબ બદલાઈ જાય છે. તમારી પાસે તો ગોખેલો એક જવાબ છે, સાહેબ ઉદયમાં આવે ત્યારે કરીશ. કંઈ પણ કહીએ તો શું છે, ઉદયમાં આવે તો કરીશ. આ ઉદયમાં આવવું એટલે શું? મને તો આજ સુધી નથી સમજાવ્યું. જો તમે કઈ એક્સપ્લેન કરી શકતા હો તો ઉદયમાં આવવું એટલે શું? ભાગ્યશાળી પ્રભુનું વચન યાદ રાખજો, સંસાર પુણ્યની નિપજ છે. સંસારમાં તમે જે પણ કરો એમાં પુણ્યનો હાથ ઊંચો હોય છે. એવા માણસ જોયા છે. બંને જણ એક સરખો ધંધો કરે, એક જણ કરોડો કમાઈ લે અને બીજો સામે લાખો ગુમાવતો જાય. બને છે કે નહીં? મહેનત સરખી, બુદ્ધિ સરખી, નસીબ કાચું પડી જાય. તો સંસાર તેની નિપજ છે? પુણ્યની. તો સંસાર માટે એવું ચોક્કસ કહી શકાય કે ઉદયમાં આવે ત્યારે કરીશ. પણ ધર્મ તેની નિપજ છે? પુરુષાર્થ. ધર્મમાં તો તમે કર્યો પુરુષાર્થ તો લેખે લાગ્યો, નહીં કર્યો તમે બાકી રહી. કોઈ દિવસ એવું બને ખરું કે તમે આમ ઘરે બેસી રહો કે ઉદયમાં આવે તો પ્રતિક્રમણ કરીશું, જાતે પ્રતિક્રમણ ચાલુ થઈ જાય? એવું બને? ન જ બને. ધર્મ પુરુષાર્થની નિપજ છે, પુણ્યની છે જ નહીં. પુણ્ય તો બહુ તો તમે જે ધર્મ કરવા માંગો છો એમાં જે અડચણ આવી શકે એ અડચણને નિવારવાનું કામ કરે, અથવા તો અડચણો ઓછી કરવાનું કામ કરે. પુણ્ય ધર્મ કરાવી ન શકે. ધર્મ તો કોણ કરાવી શકે? પુરુષાર્થ. તો કોઈ પણ દિવસ આવો પ્રયોગ ધર્મ માટે ન કરવો કે ઉદયમાં આવે તો કરીશું, આવો પ્રયોગ જ ન કરવો. ભાગ્યશાળી આજે ધ્યાન કરવાનું મન થશે તો ધ્યાન કરીશ, મન પ્રસન્ન હશે તો ક્ષમા કરીશ, મન તૈયાર થશે તો નિયમ પાળીશ. આ બધા માલિકીના વાક્યો નથી, ગુલામીના વાક્યો. તમે ગુલામ થઈ જ ન શકો, તમે ગુલામ બની જ ન શકો. તમે કોણ છો? માલિક. અને માલિક આવા પ્રયોગો કરે તો સમજવું કે ગુલામી તરફ પોતે જ ઘસી જવા માંગે છે. ભાગ્યશાળી સાધકે ધીમે ધીમે એ જગ્યાએ પહોંચવાનું છે, એ જગ્યાએ કે જે જગ્યાએ મનનું માનવું કે ન માનવું એ પ્રશ્ન જ ન રહે. સાધના અને મન એમાં આટલો ફરક રહેવાનો. મન એમ કહી દેશે કે આજે સાધના નથી કરવી. જાગૃતિ કહેશે કે મેં તારું સાંભળી લીધું, કરવાનું તો મારું ધારેલું જ છે. મેં તારું સાંભળી લીધું પણ કરવાનું શું છે? મારું ધારેલું. મન એમ જ કહેશે કે એને મારું અપમાન કર્યું છે, હું જવાબ આપીને રહીશ. સાધના કહેશે કે જવાબ આપવો એટલે જરૂરી છે કે કંઈક સુધરે, કે જવાબ તમારે એટલે આપવો છે કે તમારા અહંકારને સંતોષ મળે કે મેં આપી દીધું. જાગૃતિ એ મનને સમજાવવાનો પ્રયત્ન કરશે. મન કહેશે કે આ સુખ હમણાં જ જોઈએ, હમણાં જ. જાગૃતિ પૂછશે કે જે સુખ તને અત્યારે જોઈએ છે એ સુખ તારી શાંતિ વધારશે કે તારી અશાંતિ વધારશે? ભાગ્યશાળી માલિક એ મનનો દ્વેષ નહીં કરે. કોઈ પણ માલિક પોતાના નોકરનો દ્વેષ નથી કરતો હોતો. એ નોકરને યોગ્ય રીતે કામ કરાવી લે. તમારે મનનો દ્વેષ નથી કરવાનો, તમારે મનનું સાંભળવાનું, મનનું સમજવાનું છે, પણ એની દરેક માંગ પૂરી નથી કરવાની. હા, એટલું ધ્યાન રાખવાનું. રાત્રે 12 વાગે બાળક ઉઠી જાય અને ભેગડો તાણે કે મમ્મી મારે મીઠાઈ ખાવી છે, તો માં 12 વાગે મીઠાઈ આપવા જવાની છે? એ એને શાંતિથી સમજાવીને, પટાવીને, લાડ કરીને સુવડાવી દે. ભાગ્યશાળી માં બાળકની શત્રુ નથી અને બાળકને શત્રુ ગણતી પણ નથી. એનો અવાજ સાંભળે છે પણ સાથે સમજે છે કે બાળકની દરેક ઈચ્છા પૂરી કરવી એ સારું નથી, એ હિતમાં નથી. તો તમારે તમારા મનને શત્રુ નથી ગણવાનું, બિલકુલ નહીં. પણ તમારે
એને એની દરેક ઈચ્છા એ પૂરી પણ નથી કરવાની. તમને ખબર છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંને વચ્ચે ફરક શું છે? સ્વચ્છંદતાનો મતલબ થાય છે કે આપણને જે કહેવામાં આવે એનાથી બરાબર ઊંધું કરવું, આ સ્વચ્છંદતા છે. આપણને જે કહેવામાં આવે એનાથી બરાબર ઊંધું કરવું. અને સ્વતંત્રતા એટલે કોઈના દબાણ વગર પોતાને જે સાચું લાગે છે તે કરી લેવું, આ સ્વતંત્રતા છે. કોઈના પણ દબાણ વગર, કોઈની પણ શરમ વગર પોતાને જે સાચું લાગે છે કરી લેવું એ સ્વતંત્રતા છે. અને કોઈ કહે છે માટે એનો વિરોધ કરવો, આ સ્વચ્છંદતા છે. તમારે મનને સ્વચ્છંદ બનવા દેવું છે કે સ્વતંત્ર બનવા દેવું? ભાગ્યશાળી ગુરુ પાસે શિષ્ય આવ્યો અને એ પોતાની જાતને સ્વતંત્ર માનતો. ગુરુએ એને કહ્યું કે કાલે સવારે તારે 5 વાગે ઉઠી જવાનું. શિષ્ય તરત કહ્યું પોતાના મનમાં હું 7 વાગે ઉઠીશ. ગુરુએ કહ્યું થોડું મૌન રાખજે. શિષ્યએ કહ્યું આજે ડબલ બોલ. ગુરુએ કહ્યું કે આજે તારે ભક્તિ કરવા જવાનું છે. શિષ્યએ કહ્યું કે આજે હું જઈશ જ નહીં. ગુરુને સમજાઈ ગયું. ચોથે દિવસે ગુરુએ કહ્યું કે આજે મારી તને કોઈ આજ્ઞા જ નથી. તો શિષ્ય કહે કે મહારાજ મારે વિરોધ કેનો કરવાનો? કોઈ આજ્ઞા મને આપો તો હું જીવીશ, બાકી હું જીવીશ કેવી રીતે? તમારા મનને તપાસો કે કદાચ એ શિષ્ય જેવું તો વર્તન નથી. અમારા દાદા ગુરુ કે આવી માં પૂછવા આવે ને કે બાળક મારું માનતું નથી તો શું કરવું, તો દાદા ગુરુ એમ કહેતા હતા કે તમારે બાળકને એમ કહેવાનું કે બેટા તારે એક પણ દિવસ પૂજા કરવા જવાનું નથી. જો પૂજા કરવા ગયો તું, આ બધા ભલે જતા છોકરાઓ, પણ એમની ભેગો જો તું ગયો તો તારે આવી બની. જો એવો કોઈ હોય તો એને અમારી ભાષામાં કહેવાય વિપરીત અશ્વ, ઊંધી જાતનું કરવા કહેવાયેલો જીવ. આપણે પેલી કથાઓમાં આવે છે, જ્ઞાતા ધર્મ કથામાં 2 ભાઈઓ કોઈ જગ્યાએ સપડાઈ જાય છે. તેમને સાચવનાર જે વ્યંતર દેવી હોય છે, એ વ્યંતર દેવી એવું કહે છે કે તમારે બધું જ કરવાનું છે, બસ આ એક દિશામાં નથી જવાનું. તમારે બધી જ કરવાની છૂટ, આ એક દિશામાં નથી જવાનું. અને તમને શું લાગે છે એ લોકોએ શું કર્યું છે? પહેલું જ એ દિશામાં જવાનું. તો શું બાળક કે શું તમારું મન જે ના પાડવામાં આવે છે એ એને પહેલા કરવું હોય છે, સૌથી પહેલા. આને કહેવાય વિપરીત શિક્ષા. જે સાડી શાસ્ત્રકાર ભગવંતોએ બહુ સરસ કથા લખી છે આના માટે, અદ્ભુત કથા છે. અને આ કથા વાંચી તે દિવસથી મને સમજાઈ ગયું કે ખરેખર મન સાથે કેમ કામ પાડવું. કથા એવી આવે છે કે કથામાં રાજાને મોટો વ્યાધિ થઈ ગયો અને વ્યાધિ એટલો મોટો કે કોઈ એને ઠીક જ નથી કરી શકતું, કોઈ સુધારી નથી શકતું. અને રાજા ધીમે ધીમે અંદરથી ખવાતો જ જાય, સુકાતો જ જાય. રાજા ઘોષણા કરાવે છે કે જે મને આમાંથી સાજો કરશે એને મોં માંગ્યા મૂલ મળશે. અને દેશ વિદેશમાં સૂચના પ્રસરી ગઈ. અનેક વૈદ્યો આવ્યા, ફેલ ગયા. એક વૈદ આવ્યો, દિવસો પછી આવ્યો અને રાજાને આવીને કહ્યું, આમ નાડી પકડીને નાડી અને ફટ 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 બોલવા માંડ્યો. રાજન તમને આમ થતું હશે, આમ થતું હશે. અમુક વાતો તો એવી હતી કે આટલા વૈદોને રાજાએ ખુદ નહોતી કહી. એ બધું ઝીણી 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 વાતો, રોગના 40-45 લક્ષણો વર્ણવી દીધા. રાજા પડી ગયો પગે કે ભાઈ તે રોગ કીધો, દવા કે? પેલા કે સાહેબ દવા તો છે મારી પાસે, 30 દિવસની દવા, સળંગ 30 દિવસ લેવાની. બરાબર? કેટલા દિવસ? 30 દિવસ. સવાર સાંજ 2 ડોઝ લેવાની અને પરેજી પાડવાની. રાજાએ કીધું તું જે કે કરું, પેલા બોલ. પેલો કે રાજન 2 શરત. એક તો મારો નિયમ છે કે હું દવા આપું કે પહેલા પૈસા લઉં પછી દવા આપું.
તો પહેલા તમારે મને આપવાના છે પૈસા, 1 લાખ સોનામાં. રાજાએ કીધું અત્યારે જ આપી, લે ભાઈ ચલ. હવે બીજી શરત બોલ કે રાજન, આ દવાથી તમે સાજા થાવ એની 100% ગેરંટી, કોઈ સવાલ જ નથી તમે સાજા ન થાવ. શરત એટલી કે આ દવા તમે લો ત્યારે તમને કોઈ પણ રીતે ઊંટ યાદ ન આવવું જોઈએ. કેમ કે ઊંટ, એના જે 18 અંગ વાંકા હોય છે, એ ચિત્ર જો મગજમાં આવે છે ઊંટનું, તો આ દવા એની જે સાચી અસર થવી જોઈએ એ કરી શકતી નથી. તો તમારે માત્ર એક જ શરત યાદ રાખવાની કે જ્યારે દવા લો ત્યારે ઊંટ યાદ આવવું ન જોઈએ, અને ઊંટ યાદ આવે તો ભૂલે ચૂક્યા દવા લેતા નહીં. એ 1 લાખ સોનામોર લઈ અને નીકળી ગયો. તમે મને કહો કે 30 દિવસમાં રાજાએ કેટલા ડોઝ લીધા હશે? એક પણ નહીં. કેમ નહીં? કદાચ પેલા એ ન કીધું હોત ને તો એને 30 ના 60 ડોઝમાં એક પણ વખત ઊંટ યાદ કદાચ ન આવે. પણ હવે જયારે ના પાડી છે કે ઊંટને યાદ કરવાનું નથી, ઓલી પડીકી હાથમાં લેશે ને તો પહેલું યાદ આવશે તો ઊંટ જ યાદ આવશે. આ મનની સ્થિતિ બની ગઈ. તમે જેની ના પાડો છો, બસ તમારા મનને એ જ કરવું છે. તમારા મનને એ સમજાય છે કે કોઈનું કહેલું કરી દેવું એ ગુલામી છે, એવું એને લાગે છે. પણ એ નથી સમજાતું કે દર વખતે કોઈનું ન માનવું એ પણ એક પ્રકારની ગુલામી જ થઈ. કેમ કે એ તમારી દિશાને નક્કી કરી શકે છે. એને ખબર છે કે તમને જે કહેવામાં આવશે તમે એનાથી ઊંધું કરશો. તો ભાગ્યશાળી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંને વચ્ચે જ્ઞાની ભગવંતોએ સ્પષ્ટ ફરક સમજાવ્યો છે કે તમારા મનની દરેક ગતિ જો કોઈના વિરોધમાં ઊભી છે તો એ સ્વચ્છંદતા છે, અને તમારા મનની દરેક ગતિ પોતાની વિચારધારા પર ઊભી છે તો એ સ્વતંત્રતા છે. તમારે સ્વતંત્ર બનવાનું છે, સ્વચ્છંદ બનવું. તમારે કોઈના વિરોધમાં નથી ઊભા રહેવાનું, પણ તમારે શું સારું છે, શું સાચું છે મારા માટે એનો નિર્ણય ખુદ કરવાનો. તમારે એક જ વસ્તુ વિચારવાની છે કે મનને જે પણ થાય એ હું જોઈ લઈશ, પણ હું એ જ કરીશ કે જે મારા માટે સત્ય છે અને જે મારા માટે હિતકારી છે એ જ હું કરીશ. સ્વચ્છંદ માણસ ઈચ્છાનો ગુલામ હોય છે. સ્વતંત્ર માણસ પોતાની ઈચ્છાને સમજી શકતો હોય. સ્વચ્છંદ નિયમથી ભાગે છે, સ્વતંત્ર સમજણપૂર્વક નિયમને સ્વીકારે છે. કોઈના પ્રભાવમાં આવીને નિયમ સ્વીકારી લેવો એ તો ગુલામી છે જ, પણ નિયમથી સમજ્યા વગર ભાગી છૂટવું એ પણ ગુલામી છે. સ્વચ્છંદ જીવ નિયમથી ભાગતો હોય છે, સ્વતંત્ર જીવ નિયમને સમજણપૂર્વક સ્વીકારતો હોય છે. સ્વચ્છંદતા કહે છે કે કોઈ મને રોકી નહીં શકે, મને કોઈ તાબે નહીં કરે, હું અટકું નહીં. સ્વતંત્રતા એ પૂછે છે કે કોઈ મને રોકે કે ન રોકે, હું જે દિશામાં જવા માંગુ છું એ દિશા મને ક્યાં લઈ જશે, એ પહેલા પ્રશ્ન પૂછે છે. સ્વચ્છંદતા ટૂંકા લાભને જુએ છે, સ્વતંત્રતા લાંબા લાભને જુએ છે. સ્વચ્છંદતા મનની દરેક માંગનું અનુસરણ કરે છે, સ્વતંત્રતા મનની દરેક ઈચ્છાને સત્યની કસોટી પર તપાસે. તમે નક્કી કરો કે તમે સ્વચ્છંદ છો કે સ્વતંત્ર. સ્વચ્છંદતા કોઈ નિયંત્રણને સ્વીકારતી નથી. સ્વતંત્રતા નિયંત્રણ સારું છે કે નહીં તે વિવેકપૂર્વક નક્કી કરવાનું છે. ભાગ્યશાળી એક માણસ જેલની બહાર હોય અને છતાં પણ પોતાના લોભ, પોતાનો ક્રોધ, પોતાનો ભય એનો કેદી હોય આવું બની શકે. બધી જ જેલ એ કઈ સળિયાવાળી નથી થતી. ઘણી જેલ તો આપણે પોતે ઊભી કરેલી હોય, અને એ જે મનનું કારાગૃહ છે, જે મેં પોતે ઊભું કરેલું છે, જેમાં હું ખુદ પુરાયો છું, એના બંધન તો કોઈ તોડી ન શકે, કોઈ નહીં. આ સૂત્ર કૃતાંત સૂત્ર એનું પહેલું જ વચન એની શરૂઆત પ્રભુએ આ રીતે કરી છે
પહેલું જ વચન પ્રભુ એ જ કહ્યું છે કે તે તારા જાત પર જાતે જે બંધનો ઉભા કર્યા છે એને ક્યારે તોડીશ? આ પ્રભુએ પ્રશ્ન પૂછ્યો. બીજાએ આપેલા બંધનો તો કદાચ કોઈ તોડી પણ નાખશે, પણ તે પોતે તારી જાત પર જે બંધનો લાદ્યા એને કોણ તોડશે? ભાગ્યશાળી એક જેલ તો દેખાય છે, નજરે દેખાય છે કે માણસ એમાં પુરાયો, પણ જે જેલ માણસે ખુદ ઊભી કરી છે એને કેવી રીતે તોડીશું? તમારા મનને તપાસો, કેટલીય સંકુચિતતા તમારા મનમાં તમે લઈને બેઠા હશો. કોઈ એક માણસ સાથે થયેલો ખરાબ અનુભવ એ તમે આખા સમાજને લાગુ પાડતા હો. તમે વિચાર તો કરો, હિટલરનું જર્મનમાં જે માન હતું ને, જર્મનીમાં હિટલરનું એ માન તો ભલભલા રાજાને નથી મળેલું. આખું જર્મની એની એક જબાન પર કુરબાન થવા તૈયાર હતું, બરાબર છે? અને હિટલર ચાહત તો જર્મનીનો કેટલોય વિકાસ કરી શકે, કેટલોય વિકાસ. પણ યુવાન વયે 19-20 વર્ષની ઉંમરે એને જે કન્યા સાથે પ્રેમ થયો હતો, એને જે કન્યાને પસંદ કરી હતી, એ કન્યા યહૂદી પરિવારની, અને એ કન્યાના પિતાએ પોતાની દીકરીના પતિ તરીકે હિટલરને રિજેક્ટ કરી નાખ્યો. એડોલ્ફ હિટલર એને ના પાડી દીધી કે તું મારી દીકરી માટે લાયક નથી. આ રિજેક્શન એના માટે મનનું બંધન બની ગયું, જેલ બની ગયું. જિંદગીના છેલ્લા દિવસ સુધી પોતાની જાતે રિવોલ્વર પોતાના માથે મૂકીને પોતે આત્મહત્યા કરી, ત્યાં સુધી આટલી ટોચ પર પહોંચવા છતાં એ માણસ જેલમાંથી મુક્ત ન થઈ શક્યો. એની આત્મકથા છે માય કામ, મારો સંઘર્ષ, એની આત્મકથાનું નામ. એમાં એને આ વસ્તુ ઘૂંટ્યા જ કરી છે, ઘૂંટ્યા જ કરી છે. તમને સ્પષ્ટ દેખાય કે એ બિચારો જેલમાંથી બહાર નીકળી જ ન શકે. એની ઉંમર કેદ આ જીવન ચાલી, પૂરી જ ન થઈ. એ જેલ કોને ઊભી કરી હતી? પોતે. તડપતો રહ્યો યહૂદીઓનો વેર વાળવા માટે, અને છતાંય એને માય કામ્પમાં લખ્યું છે, આટલા યહૂદીઓને માર્યા પછી, 60 લાખને માર્યા પછી લખ્યું છે કે હજુ મારા જીવને ચેન નથી, કેમ કે યહૂદીઓ હજુ જીવતા છે. તમે વિચારો કે એ સંઘર્ષની આગમાં, એ સંકલેશની આગમાં ખુદ કેટલું શેકાયો હોય. ભાગ્યશાળી મારે એ કહેવું છે કે મુક્તિ સિદ્ધશિલા પર જઈને નથી મળતી. મુક્તિ કોઈ સ્થળ સાથે જોડાયેલી બાબત નથી. મુક્તિ તમે તમારા મનને કેટલું જીતો છો એ ક્ષણે નક્કી થાય છે. હમણાં એક બહુ સરસ વિધાન વાંચ્યું કે ડિવોર્સ કોર્ટમાં નથી થતા, ત્યાં તો ખાલી સહી થતી હોય છે. કોર્ટમાં આવતા પહેલા ડિવોર્સ બહુ પહેલા થઈ ચૂક્યા હોય છે. છૂટાછેડા એ કઈ કોર્ટમાં થતા હોય છે? નહીં, એ તો સહી થાય ને. મનથી છૂટાછેડા તો બહુ પહેલા થઈ ગયા. તો એ જ રીતે મુક્તિ એ કઈ સિદ્ધશિલા પર જઈને નહીં મળે. મુક્તિ તો તમે પોતાની જેલને ક્યારે તોડી નાખો છો એના પર નિર્ભર છે. હિટલરે ચાહ્યું હોત તે 20 વર્ષની ઉંમરે થયેલા રિજેક્શનને તોડી નાખ્યું હોત, છોડી દીધું હોત અને મુક્ત થઈ ગયો હોત, પણ ન થયું, ન થઈ શક્યો, કેમ કે સમજણનો અભાવ. ભાગ્યશાળી તમારું મન એ જો પોતે જ એક જેલ સર્જી રહ્યું હોય, એ જ પોતાનો લોભ, પોતાનો ભય, પોતાનો ક્રોધ એનો કેદી બની રહ્યું હોય, તો તમારે ચેતવું પડે. પ્રભુ જયારે કહે છે ને કે સંસાર અને મોક્ષ એ કઈ જુદી અવસ્થાઓ નથી, જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. સંસાર અને મન એ કઈ જુદી બાબત નથી. માત્ર એ તમે પોતે જ તમારા મન સાથે કામ પાડેલી અવસ્થાઓ. જે ક્ષણે તમારું મન ક્લેશમાં છે એ ક્ષણે તમે સંસારમાં છો,
અને જે ક્ષણે તમારું મન કેદખાનામાંથી બહાર આવી ગયું, ક્લેશથી મુક્ત થઈ ગયું, એ ક્ષણે તમે સિદ્ધશિલા પર છો. મુક્તિ તો અહીંયા છે. અહીંયા પ્રથમ રતિમાં ઉમાસ્વાતી ભગવંતે લખ્યું, ઇહૈવ મોક્ષ. તમે બધા તડપો છો મોક્ષે જવા માટે. ઉમાસ્વાતી ભગવંતની મહેનત છે અહીંયા મોક્ષ અનુભવી લેવા માટે. બહુ સરસ વિધાન એમને કર્યું છે. જે અહીંયા મોક્ષનો અનુભવ નથી કરતો એ ત્યાં કેવી રીતે પહોંચશે? ત્યાં કેવી રીતે? અનુભવ તો અહીંયા કરવાનો. અને એ અનુભવ ક્યારે થશે? પ્રભુના વચનથી. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભોગ. જો મન તમારું માલિક છે તો એ સંસાર છે, અને તમે મનના માલિક છો તે મોક્ષ છે. નક્કી એનાથી નથી થતું કે મન સમાપ્ત થયું કે નહીં. નક્કી એનાથી થાય છે કોણ કોનું માલિક બન્યું, કોણ કોનું ગુલામ બન્યું. સ્વતંત્ર આત્મા સંસાર છે, સ્વતંત્ર આત્મા મોક્ષ છે. ભાગ્યશાળી. બંધન અને મુક્તિ એ એક જ સિક્કાની બે બાજુ છે. જે ચેતના મનની ગુલામ છે તે સંસારમાં ભટકે છે. જે ચેતના સ્વની માલિક બને છે એ મોક્ષ તરફ પ્રગતિ કરી લે. બહુ સરસ વાત છે. બરફ ઓગળે તો પાણી બને, પાણી થીજે તો બરફ બને. બરફ જ પાણી બને, પાણી જ બરફ બને. બસ એ જ રીતે તમારી શાંતિ એ જો થીજી જશે તે અશાંતિનો બરફ બની જશે, અને તમારી જ અશાંતિનો બરફ જો પીગળી જશે તો એ શાંતિ બનીને વહી નીકળશે. પ્રશાંત વાહિતા, આ જે હરિભદ્ર પુરી મહારાજનો શબ્દ છે એ જ છે કે તમારી જામી ગયેલી જે ચેતના છે, જે જકડાઈ ગયેલી, ફ્રીઝ થઈ ગયેલી ચેતના, બરફ જેવી, ઠંડી ઠંડી પણ સળગાવી નાખે એવી, ઉષ્મા આપે એવી નહીં, હૂંફ આપે એવી નહીં, એકદમ ઠંડી. એ ચેતના એ જ્યારે પીગળે છે અને પ્રવાહિત થઈ જાય છે ત્યારે એ જ શાંતિ બની જાય. બરફ અને પાણી એ બે જુદી બાબત છે? બે જુદી છે નહીં. ખાલી તાપમાન પર નિર્ભર છે કે બરફ હશે કે પાણી હશે. તો એ જ રીતે મોક્ષ અને સંસાર બે જુદી બાબત નથી, બિલકુલ નથી. તમે એક ક્ષણે મનની ગુલામીથી મુક્ત હો તો તમે મોક્ષમાં છો, અને બીજી ક્ષણે તમે મનના ગુલામ હો તો સંસારમાં છો. તમે વિચાર તો કરો, પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉભા છે, એક જ ક્ષણે મોક્ષમાં છે અને એક જ ક્ષણે સંસારમાં છે. ભાગ્યશાળી. મનુષ્યનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. એ ચાહે તો બહાર રહીને પણ અંદર સ્થિર રહી શકે છે, એ બહાર જઈને પણ અંદર સ્થિર રહી શકે છે, અને એ ચાહે તો અંદર રહીને પણ બહાર ફરી શકે છે, ભટકી શકે. મનુષ્ય બહુ વિચિત્ર પ્રાણી છે. બહાર હોવા છતાં આત્મસ્થ હોવું એ પણ એના હાથમાં છે, અને આત્મક્રિયામાં રમવા રહીને પણ બહાર ભટક્યા કરવું એ પણ એના હાથમાં છે. નક્કી એનાથી નહીં થાય કે તમે સંસારને છોડ્યો કે ન છોડ્યો, એનાથી કશું જ નક્કી નહીં થાય. ખરેખર નક્કી નહીં થાય. સંસાર તમારામાંથી છૂટ્યો કે નહીં એનાથી બધું નક્કી થાય. ચાહો એટલું તમે સંસાર છોડી શકો, પણ એ છોડ્યા પછી એ સંસારથી તમે છૂટ્યા કે નહીં એ બહુ મહત્વની વસ્તુ છે. ભાગ્યશાળી. દોરી તો એક જ હોય છે. અમે ઘરે હતા, સમજણનો અભાવ, તો પતંગ ચગાવતા, અને પતંગ ચગાવતી વખતે સૌથી મોટી તકલીફ કઈ પડે ખબર છે? સૌથી મોટી તકલીફ, જો કોઈએ ચગાવેલી હોય તો, દોરીમાં પડી જતી ગાંઠી. તમે લચ્છી વીંટો કે તમે પિલ્લું બનાવો કે તમે ફિરકી લપેટો, જો ધ્યાન ન રાખ્યું તો દોરીમાં પડેલી ગૂંચ એ ગાંઠ બને, અને જેટલી ગાંઠ વધતી જાય એટલો દોરો નબળો પડતો જાય, અને તમારી પતંગ કપાય એ શક્યતા વધતી જાય. અને જો ગૂંચ ઉકેલી શક્યા તો ગાંઠ ન પડે અને દોરો નબળો ન પડે.
મને તો લાગે કે પતંગ એક બહુ મોટું અધ્યાત્મ છે જો આટલું સમજી લઈએ. તમારા મનની દરેક ગૂંચ એ જો તમે ઉકેલી ન શક્યા તો એ જ ગાંઠ પડી જવાની, અને એ જ ગાંઠ એ જ્યારે પિલ્લામાં થશે ને ત્યારે તમને પિલ્લું બહુ કકરું વિચિત્ર લાગશે, અને એ દોરીને કાપી નાખવી એ બહુ સહેલી હશે. પણ જો તમે ગૂંચને ઉકેલી નાખી તો તમે શું બની જશો? નિર્ગ્રંથ. નિર્ગ્રંથનો એક જ મતલબ છે, જ્યારે પ્રભુએ આ ઓળખાણ અમને આપી એનો એક જ મતલબ છે કે જેના મનના દોરામાં કોઈ ગૂંચ નથી, કોઈ ગાંઠ નથી. તમારા મનના દોરામાં તો એટલી બધી ગૂંચો અને ગાંઠો પડેલી છે, કોઈ વેરની ગાંઠ, ક્રોધની ગાંઠ, અણગમાની ગાંઠ, કેટલી બધી ગાંઠો. પણ આ ગાંઠો જો બધી ખુલી ગઈ, ગૂંચ ઉકલી ગઈ અને એક સળંગ દોરો બની ગયો, એ જ છે નિર્ગ્રંથતા. તો આપણે સૌ પ્રભુની આ નિર્ગ્રંથતાની દિશામાં આગળ વધીએ, એ જ મંગલ કામના.